ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં એક સપ્તાહમાં વરસ્યો અનરાધાર વરસાદ, જેના કારણે કેટલાક જિલ્લામાં સર્જાઈ પૂર જેવી પરિસ્થિતિ અને હવે તેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી। શાકભાજીની આવક ઘટતા ભાવમાં જબરજસ્ત વધારો થયો છે। અત્યાર સુધીમાં જે મફતમાં મંગાતી કોથમીર માર્કેટમાં 300 રૂપિયા કિલોએ વેચાઈ રહી છે। લીંબુનો ભાવ પણ 160 રૂપિયા કિલો પહોંચ્યો। એક તરફ આજથી પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે, બીજી તરફ શાકભાજીના ભડકે બળતા ભાવ મુદ્દે સન્નાટો જોવા મળી રહ્યો છે। 4-5 દિવસ પહેલા જે ભાવો હતા એના કરતાં તો અત્યારે બધામાં 20 રૂપિયા ઉતરી જ ગયા છે અને જો 4-5 દિવસ હજી ખુલ્લું ગયું ઉગાડું ગયું તો આના કરતાં ભાવ થોડા ઉતરી જશે 20-20% હજી પણ અને શાકભાજી પણ સારા આવશે। અત્યારે બધું ચાલે છે 100, 120, 160 એવા બધા ભાવ ચાલે છે। 80 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો, 160 રૂપિયા કિલો એ બધા પછી ભાવ ઉતરી જશે બધામાં અઠવાડિયા પછી। અત્યારે વરસાદના હિસાબે લીંબુ પાણીમાં પલળે તો ખરાબ થઈ જાય, કોથમીર તો ખેતરોમાં ખરાબ થઈ જાય, બીજું ટીંડોળા, કાકડી, રીંગણ, રવૈયા એ બધા પાણીમાં પલળે એના હિસાબે જલ્દી ખરાબ થઈ જાય। ખેડૂતો જો એક દિવસમાં ના કાઢે તો બધું ફેંકવામાં જાય, એના હિસાબે એ વસ્તુમાં ભાવ રહેવાનો છે। ડુંગળી બટાકા તો જેવું કે આવક ઓછી જ હોય, અત્યારે હવે મહિના પછી નવા બટાકા આવશે એટલે ભાવ ઉતરી જશે। ડુંગળી તો વરસાદમાં પલળે એટલે દર સાલ આ મહિનામાં ભાવ હોય જ છે, એક 15-20 દિવસ માટે જ ભાવ વધે છે એમાં।